મેંગો મૂઝ પાકી કેરીમાંથી બનતું એકદમ ટેસ્ટી, પ્રોટીન રીચ, લાઇટ, ક્રીમી એવું ચિલ્ડ ડેઝર્ટ છે. ક્રીમનો ઉપયોગ કરવાના બદલે પનીરનો ઉપયોગ કર્યો છે. ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ લેયર બનવા માટે 15 ગ્લુકોઝ બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. તમે ગ્લુકોઝ બિસ્કિટને બદલે ડાયજેસ્ટિવ અથવા તો મેરી બિસ્કિટનો ઉપયોગ પણ કરી શકો છો. મિક્સર જારમાં બધા જ બિસ્કિટનો પાવડર ક્રશ કરી દો. બિસ્કિટના ભૂકામાં 6 ટેબલ સ્પૂન મેલ્ટેડ બટર ઉમેરો. મિક્સ કરી દો. બરોબર બાઇન્ડિંગ થાય તેટલું મેલ્ટેડ બટર ઉમેરવું જરૂરી છે. મિક્સ કરી દો. જે બાઉલમાં મૂઝ સર્વ કરવાનું છે તેમાં ફર્સ્ટ લેયર આ પાવડર ક્રશ બિસ્કિટ છે તેનો ઉમેરી દો. બરોબર દબાવીને સેટ કરી દો અને ફ્રીઝમાં 30 મિનિટ માટે ઠંડુ થવા માટે મૂકી દો. આ સમયગાળા દરમિયાન પાકી કેરીની છાલ દૂર કરી ટુકડા કરી મિક્સર જારમાં લો. 100 ગ્રામ પનીરના ટુકડા ઉમેરી દો. સ્વાદ પ્રમાણે કન્ડેન્સ મિલ્ક ઉમેરો અથવા તો કન્ડેન્સ મિલ્કને બદલે મધ અથવા ગોળના પાવડરનો ઉપયોગ કરી શકો છો. બધું જ બરોબર મિક્સ કરીને સ્મૂધ મૂઝ તૈયાર કરો. ઠંડા થઈ ગયેલા ફર્સ્ટ લેયર ઉપર આ મૂઝનું બીજું લેયર લગાવી દો. બાઉલને આખો ભરી દો. કેરીના ટુકડા, ફુદીના પાન અને ચેરીથી ગાર્નિશ કરીને 3 થી 4 કલાક માટે ફ્રીઝમાં એકદમ ચિલ્ડ થવા માટે મૂકી દો. તૈયાર છે એકદમ ક્રીમી, પ્રોટીન રીચ એવું મેંગો મૂઝ. તમે પણ બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ પણ જરૂરથી કરજો. ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે.